બનાસકાંઠામાં મીટર પ્રથા બંધ કરવા માટે કૃષિ મંત્રીને ફોર્મ ભરીને રજૂઆત કરશે। પરેશાની દિવસે ને દિવસે વધતી જાય છે। અત્યારે હાલનો માહોલ જે તમને બતાવવા જઈ રહ્યો છું એ માહોલ છે મીટર પ્રથા। સરકારની બેવડી નીતિ ખેડૂતોનો વિરોધ છે, કેમ કે અનેક ખેડૂતોને મીટર લાગેલા અને એ મીટરના બિલ મહિને 8,000, 10,000, 8,000 ખેડૂતોને આપણે આ રૂપિયા લાવ દર મહિને પરિસ્થિતિ કેટલાક ખેડૂતો છે તેમ આખરે બનાસકાંઠામાં પ્રથા છે એટલે કહી શકાય કે ખેડૂતોની જે બેવડી નીતિ છે, સરકારની જે બેવડી નીતિ છે તેના ખેડૂતો નારાજ થયા। આપ જોઈ શકો છો આ પ્રક્રિયા છેલ્લા કેટલાક સમયથી સંઘ દ્વારા હાથ ધરવામાં છે। આ પ્રક્રિયા છે મીટર નાબૂદ કરવાની, જે પ્રકાર છેલ્લા કેટલાક સમયથી મીટર નાબૂદ કરવાની પ્રથા સંઘ દ્વારા હાથ ધરવામાં આવી। ખેડૂતો જે રીતે પરેશાન થઈ રહ્યા છે મીટર પ્રથાથી, 96,900 જેટલા લાગેલા છે ને મીટર પ્રથા કરવા માટે કિસાન સંઘ દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। દરેક ખેડૂતને ફોર્મ ફ્રી અને આ ફોર્મ દરેક ખેડૂત તાલુકા દીઠ આપવાના આ અભિયાન છે ખેડૂત જોડાયા છે અને જેટલું આ મીટર પ્રથા બંધ થશે તેટલો ઝડપી ખેડૂત થાય છે। મીટર પ્રથા લાગુ કરવામાં આવી છે ત્યારથી ખેડૂત પાયમાલ બની રહ્યો છે, કારણ કે ના હોય તો મીટરનું ભાડું ભરવાનું અને સિઝન હોય તો મીટરનું ભાડું ભરવાનું, એટલે આ મીટરના ભાડામાં ભાડું પણ કેટલું દર મહિને 8,000, 10,000 જેટલું લાગે। આખરે આ જગતમાં વારંવાર કુદરતી આફતનો સામનો ખેડૂત આ મીટર પ્રથા જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી ખેડૂત ક્યારેય પોતાના પગભેર ઊભો નહીં થઈ શકે। એટલે ચોક્કસથી આજે અભિયાન શરૂ કર્યું છે અને આ અભિયાનને ધ્યાનમાં લઈને સરકાર તાત્કાલિક આ ખેડૂતોની મીટર પ્રથા છે બંધ કરવા રાજગજ્જર બનાવી। ઉત્તર ગુજરાત વીજ કચેરી ખાતે ખેડૂતો એકઠા થઈ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ખેડૂતોએ આજે ઉત્તર ગુજરાત વીજ કચેરી ખાતે પહોંચી મીટર પ્રથા નાબૂદ કરવાની માંગને લઈ ફોર્મ ભરી કૃષિ મંત્રીને રજૂઆત કરવા તૈયારી દર્શાવી। ઉત્તર ગુજરાત વીજ કચેરી ખાતે 20 એપ્રિલના રોજ દિયોદર કિસાન સંઘના નેજા હેઠળ સમગ્ર દિયોદર તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા, જેમાં વર્ષો જૂની માંગણી મીટર પ્રથા બંધ કરવાની માંગને લઈ વીજ કચેરી ખાતે જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા। જેમાં ખેડૂતોએ ઉત્તર ગુજરાત વીજ કચેરી ખાતે તમામ ખેડૂતોએ મીટર પ્રથા નાબૂદ કરવા માટે ફોર્મ ભરી ઉત્તર ગુજરાત વીજ કંપની તેમજ કૃષિ મંત્રી અને કિસાન સંઘને આપી રજૂઆત કરી હતી। ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા જતા રહ્યા છે, જેમાં વર્તમાન સમયે મીટર પ્રથા ચાલુ છે, જે નાબૂદ કરવી જોઈએ। ખેડૂતોના હિત માટે સરકાર ખેડૂતોની રજૂઆત સાંભળે। અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં એક થઈ હકની લડાઈ માટે આંદોલન પણ કરવું પડશે તો કરીશું। અત્યારે ખેડૂતો દર મહિને 8,000 થી 10,000 રૂપિયા ક્યાંથી લાવે? તો અમારી માગણી છે કે આ આખા બનાસકાંઠાની અંદર 94,904 મીટર છે, તો આ ખેડૂતોને એક જે ડાયરિંગ ખેતી વિષયક છે અને આમાં ફિક્સ ચાર્જ અને મીટર બિલ મહિને ખૂબ વધારે આવે છે, તો આ મીટર કાઢવાની અમે ઝુંબેશ ઉપાડી છે અને આ તમામ ખેડૂતોનો અમને સાથ સહકાર છે। જો આની અંદર સરકાર કોઈ પગલાં નહીં લે તો આગામી 2022ની અંદર આનું પરિણામ ભોગવવું પડશે। ખેડૂતોના તળ 1200 ફૂટ જ્યાં છે અને ઊંડેથી મોટરને પાણી ખેંચતા યુનિટ બહુ વધારે આવે છે અને વગર આજે પણ 60 મોટરના 14,000 રૂપિયા ફિક્સ ચાર્જ તો એમને ભરવો પડે છે। તો આ ખેડૂતની એક મધ્યમ વર્ગ, ખાતર મોંઘા છે, ખેતી મોંઘી છે, ડીઝલ મોંઘું છું, હવે ખેડૂતને ખેતી કરવી પોહાય એમ નથી। જો આના પગલાં કોઈ નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન કરવામાં આવશે। બીજું
કે અંગ્રેજ રાજની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ હતી. એક બાજુ જે ખેડૂતો છે એમને બહુ ઓછું બિલ આવે છે, ત્યારે આ મીટરવાળાને બહુ ઊંચું બિલ આવે છે. તો અંગ્રેજવાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ, તો આપણી આ દ્વિમુખી શાસન પદ્ધતિ દૂર કરો, તો બધાને મીટર લગાવી લો, બધાને મીટર લઈ લો, બરાબર. આ ભારતીય કિસાન સંઘ મંત્રી તરીકે મારી અપીલ છે. અને આની અંદર સરકાર કોઈ પગલાં નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે બહુ મોટું આંદોલન કરવું પડશે અને મીટર ઘટાડીને તમે જંપીશું, બરાબર. આ મારો અભિપ્રાય છે. આજે બધા ખેડૂતો દિયોદર તાલુકાના એકઠા થયા છે જીબી બોર્ડે, કારણ કે બધાને મીટર છે એટલે મીટર ખેડૂતોને પહોંચતું નથી. કારણ કે આપણે જે ઉંસાડો વિભાગ બનાસકાંઠાના જે 5-8 તાલુકા છે એની અંદર ભૂગર્ભ જળ ખૂબ ઊંડે છે, એટલે મહિનાની અંદર ખેડૂતોને 9 થી 10 હજાર બિલ આવે છે. એટલે ખેડૂતોનું કહેવું એવું છે કે બધાને જેમ ઉધર છે એ રીતે અમારા પણ ઉધર થવા જોઈએ. આ ખેડૂતોનો પ્રશ્ન છે. એના માટે ખેડૂતો બધા આજે એક કોપી હું બોડી જમે કરાવવાની છે, એક કોપી અમારી જવાની છે કૃષિ મંત્રી પાસે, અને બધા સરકારને રજૂઆત કરવાની છે કે આ ખેડૂતોને બનાસકાંઠાની અંદર 9,000 અને 96,000 મીટરથી એ હટાવવાની અમારી કિસાન સંઘની ઝુંબેશ છે. એટલે સરકારશ્રીને કહેવું છે કે આ ખેડૂતોને બધા મીટર હટાવી દે. બસ આ જ. ગેલાભાઈ મારું નામ છે, ગામ ટકવાડા છે. આ ખેડૂતોને 10-10 હજાર રૂપિયા બિલ ભરવું પડે છે. અહીંયા ક્ષેત્રની અંદર અત્યારે નુકસાન છે, વરસાદ થતો નથી, તળ ઊંડા તર્યા છે અને બિલ આવે છે, ખેડૂતને વાગમણ છે નહીં. અને ઉષક લાઇટ કરે અને વસપાવરથી કરે એવી અમારી માગ છે. અને ગમે એમ કરી અને અમે વસપાવરથી કરાવીને દબીશું. અને સરકારને અમારી વિનંતી છે કે મીટર બધા રદ કરી અને વસપાવરથી વીજળી આપે અને એક સ્થળાંતર કરે. ગુજરાતની અંદર 2 નીતિઓ આવી ના હોવી જોઈએ ખરેખર. તો ગુજરાતની અંદર તો એક ઉષકવાળું અને એક મીટરવાળું આવા 2 નીતિઓ છે. એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને ટૂંક સમયની અંદર આંદોલન કરીને અમે મીટર બધા રદ કરાવીશું.